जय श्री कृष्ण, नमस्कार, सुस्वागतम, वेलकम। हूँ शास्त्री श्री राकेश महाराज व्यास आपनी अब तक चैनल में तारीख 31/8/2020 थी सोमवार थी तारीख 6/9/2020 रविवार सुधीनु साप्ताहिक राशि भविष्य आपना माटे लईने आवी रह्यो छुं। तो दर्शक मित्रों, चालो आपणे 12 राशिनुं राशि भविष्य जोईए। सौप्रथम आपणे वात करीशुं मेष राशि। मेष राशिना अक्षर छे अ ल ई। मेष राशिनो स्वामी छे मंगळ। मेष राशिना जातको माटे आ सप्ताह में चंद्र महाराज आपनी राशि थी 11मा भाव में 12मा भाव में अने स्वयं आपनी राशि में विराजमान थशे। तो मेष राशिना जातक माटे आ सप्ताहनो प्रारंभ बहुज आनंदपूर्वक थशे। आ सप्ताहना प्रारंभनी अंदर आपने खूबज लाभ अने प्रगति प्राप्त थशे। आपना जे कर्मो छे ए सत्कर्मोनु आपने फल प्राप्त थाय तेवुं जोवामां आवे छे। आकस्मिक लाभ, वारसागत लाभ आ सप्ताहना प्रारंभमां जोवा मळशे। आपने आ राशि दरमियान, आ सप्ताह दरमियान फाइनान्शियली खूबज लाभ अने फायदो थशे। आपनी आर्थिक स्थिति खूबज मजबूत थशे। तमारो कॉन्फिडन्स वधशे तेमज तमारो आत्मविश्वास वधवाने कारणे आप अपना व्यवसाय में खूबज सफलतापूर्वक आगळ वधशो। आ सप्ताह दरमियान आपने डबल जोश थी आप काम करशो। तेमज सप्ताहना मीड में थोड़ू संभाळीने रहेवुं, कारण के आ सप्ताहना मीड में आपने आवक करता जावकनु प्रमाण वधारे रहे। चंद्रमा 12मा भावनी अंदर होवाथी खोटा मोटा साहस करवा नहीं। कोई विदेशनी कंपनीओ साथे डील करवाना होय तो आ सप्ताह दरमियान आपे डील करवी नहीं। कोई मोटा साहसो करवाना होय, कोई मोटो व्यवसाय प्रारंभ करवाना होय तो ए आ सप्ताह दरमियान आपे थोड़ी राह जोवी, प्रारंभ ए करवो नहीं। तेमज विदेश में जवानुं होय तो ए पण आ सप्ताह दरमियान आपे मुलतवी राखवुं। सप्ताहना एंड में फरी परिस्थिति तमारी फेवर में आवशे, कारण के आपनी ज मेष राशि में चंद्रमा गोचर में भ्रमण करशे। तमारी पर्सनालिटी में निखार आवशे। आपनु व्यक्तित्व पण खूबज प्रभावित बनशे। आप जे कार्य करशो ते बधाज लोको मानशे। ओवरऑल आ सप्ताह आपनी माटे खूबज शुभ अने उत्तम रहेशे। आपना सांसारिक जीवननी अंदर पण आपने आपना जीवन साथी तरफथी पूर्ण साथ सहकारनी प्राप्ति थशे। प्रेमी होय, प्रेमिका होय तो तेमने पण एकबीजा साथे रहेवानो, वातो करवानो समय प्राप्त थशे। तेमना माटे पण आनंदित आ समय पसार थशे। आपनो शुभ रंग छे सफेद।
આપની આ સપ્તાહ માટેની લકી દિશા છે દક્ષિણ દિશા. આપનો શુભ અંક છે 1. આ સપ્તાહના આપના આરાધ્ય દેવી છે જગદંબિકા માં. અંબે માના પૂજન કરવાથી, તેમનું ધ્યાન કરવાથી, તેમનું સ્મરણ કરવાથી, વિદ્વાન બ્રાહ્મણ પાસે સપ્તચંડી પાઠનું આયોજન કરવાથી, તેમજ આપના માતાજીને ચૂંદડી ચડાવવાથી અથવા તેમને મંદિરની અંદર માતાજીને છત્ર ચડાવવાથી આપની તમામ મનોકામનાઓ અંબેમાં પૂર્ણ કરશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીએ 12 રાશિની બીજી રાશિ એટલે કે વૃષભ રાશિ. વૃષભ રાશિનો અક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિનો સ્વામી છે શુક્ર મહારાજ. આપની રાશિની અંદર આ સપ્તાહ દરમિયાન ચંદ્રમા 10મા ભાવની અંદર, 11મા ભાવની અંદર અને સપ્તાહના એન્ડમાં 12મા ભાવની અંદર ચંદ્રમા ગોચરમાં ભ્રમણ કરશે. માટે આપ અત્યારે જે કાર્ય કરો છો તેમાં વૃદ્ધિ થશે. આપ કોઈ મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, કોઈ બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો, તો તેમાં પણ આપને સફળતા પ્રાપ્ત થશે. આપ મોટું રોકાણ કરી શકશો અને એ રોકાણમાં પણ આપને ખૂબ જ લાભ અને ફાયદો થશે, જે તમારા માટે શુભ તેમજ ફળદાયક રહેશે. આ સપ્તાહ દરમિયાન તમે તમારા પિતાની સાથે તમારી ટ્યુનિંગ સારી રહેશે. તેમની સાથે કામ કરવાથી તેમજ પિતાની આજ્ઞાનું પાલન કરવાથી, તેમની સાથે મળીને કાર્ય કરવાથી, તે કહે તે મુજબ કાર્ય કરવાથી આપને સફળતા પ્રાપ્ત થશે. તેમજ આપની માતાની તબિયત એમાં પણ સુધારો જોવામાં આવશે. આપને આપની માતા સાથે મુલાકાત થાય, તેમની સાથે હળવાશની પળોમાં રહેવાનો આનંદ પ્રાપ્ત થાય, તેમની સાથે ભોજન કરવાનો આનંદ પ્રાપ્ત થશે. તેમજ આ સપ્તાહ દરમિયાન આપને સપ્તાહના મિડની અંદર ખૂબ જ લાભની પ્રાપ્તિ થશે. તમારા કોન્ફિડન્સની વૃદ્ધિ થશે. આ સપ્તાહના મિડમાં આપને ખૂબ જ દ્રવ્યની પ્રાપ્તિ થશે. આપે ન ધારેલું હોય તેવા શુભ સારા સમાચારની પ્રાપ્તિ થશે. તેમજ આ સપ્તાહના એન્ડમાં આપે થોડું સંભાળીને રહેવું, કારણ કે ચંદ્રમા 12મા ભાવની અંદર પસાર થશે. માટે આ સપ્તાહના એન્ડમાં આપ દાંપત્ય જીવનમાં થોડું ટેન્શન, ચિંતા આવી શકે. બંનેના મતભેદો થવા પામે, બંનેના વિચારો અલગ કરાવી શકે. માટે આપે સ્વભાવ ખાસ શાંત રાખવો, ધીરજ રાખવી, કારણ કે ધીરજના ફળ મીઠા છે. અને દાંપત્ય જીવનમાં પ્રેમી પ્રેમિકા હોય તો તેમના જીવનની અંદર સપ્તાહના એન્ડમાં ખાસ ગુસ્સો કરવો નહીં, કારણ કે જો આગ સાથે આગ મળે તો એ મોટું સ્વરૂપ ધારણ કરે છે. એટલે જ શાસ્ત્રમાં કહ્યું છે કે જાણ પાસે અજાણ થઈ
તત્વ લેવું જાણી આગલો થાય આગ ત્યારે આપણે થવું પાણી. માટે ધીરજ રાખવી, સંયમ રાખવો, ખોટું ઉતાવળમાં ન બોલવાનું, બોલી ન જવાય તેનું ધ્યાન રાખવું. તેમજ આપના ઘરની અંદર ખર્ચમાં પણ વૃદ્ધિ થશે. આપે ન ધારેલી વસ્તુ હોય તેવો ઓચિંતાનો ઘરની અંદર ખર્ચો આવી પડશે. કોઈ રિપેરિંગ કાર્ય ઓચિંતાનું આવી જશે. સપ્તાહમાં તમારા માટે એકંદરે આ મધ્યમ કહી શકાય. માટે આ સપ્તાહ દરમિયાન ખાસ સંભાળીને રહેવું. આપનો શુભ રંગ છે કાળો. આપની શુભ દિશા છે ઉત્તર. તેમજ પશ્ચિમ દિશાથી પણ આપને લાભ થશે. આપનો શુભ અંક છે 7. ઘણા સમયથી આપ વિચાર કરો છો તો વિચારને અમલમાં મૂકવો. આપને આપના સુરાપુરા દાદાની મનમાં જે ભાવના છે અનુકૂળ હોય, નજીક હોય તો તેમના દર્શન કરવા જવું, અથવા તો તેમને યાદ કરી તેમને શ્રીફળ વધારવાથી અથવા તેમને એક દીવો કરી પગે લાગવાથી પણ આપણા સંકટોનો નાશ થશે. તેમજ આપની મનોકામનાઓ પૂર્ણ થશે. હવે આપણે દર્શક મિત્રો વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના અક્ષર છે ક, છ અને ઘ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 9મા, 10મા અને 11મા ભાવમાં ભ્રમણ કરશે. માટે આપ જે કાર્ય કરો છો તેમાં અવશ્ય આપને આપનું ભાગ્ય સાથ આપશે. કારણ કે આપ પરિશ્રમ કરો છો. પરિશ્રમ કરનાર વ્યક્તિ કોઈ દિવસ નિરાશ થતો નથી. તેમને તેમના નબળા ગ્રહો હોય તો એ પણ પ્રબળ બને છે અને તેમને સાથ આપે છે. માટે આપને આ સપ્તાહ દરમિયાન આપના જે કાર્યો હશે તે કાર્યમાં સફળતા મળશે. આપને આપનું ભાગ્ય સાથ આપશે. ઘણા સમયથી જે કાર્ય પેન્ડિંગમાં રહેલા છે તે પેન્ડિંગમાં રહેલા કાર્યો પણ આપના પૂર્ણ થશે. તેમજ નવા કાર્યની યોજનાઓ, નવા વ્યવસાય માટેના કોઈ ઉપાયો, નવા બિઝનેસ માટેનો પ્રારંભ કરવો, ભાગીદારને ગોતવા, પાર્ટનરશિપ કરવી, તે બધાની અંદર આપને સફળતા પ્રાપ્ત થશે. જે તમે કાર્ય કરો તે બરાબર સમજી વિચારીને પ્લાનિંગથી કરજો. અને પ્લાનિંગથી આપ કાર્ય કરશો અવશ્ય આપને તેમાં સફળતા પ્રાપ્ત થશે. તેમજ આ સપ્તાહના મધ્યમાં તમારા કાર્યનો વિસ્તાર થશે. બધી દિશાની અંદર, આપના મિત્ર સર્કલની અંદર, પરિવારની અંદર, દરેક જગ્યાએ આપની પ્રશંસા થશે, આપને લાભ થશે, બધા તરફથી આપને સાથ સહકારની પ્રાપ્તિ થશે. તમે જે કાર્ય કરો છો તે કાર્યને ગતિની પ્રાપ્તિ થશે. તમારી ખૂબ ઉન્નતિ થશે. સપ્તાહના મધ્યમાં આપ જો રોજગારની શોધમાં હોય
તો સારી નોકરી પ્રાપ્ત થશે, સારી જોબની પ્રાપ્તિ થશે. જો આપ ધંધાની અંદર વિચાર કરી રહ્યા હોય તો આપને ધંધામાં પણ સફળતા પ્રાપ્ત થશે. અંતની અંદર તમે જે કાર્ય કરો છો તે કાર્ય બરાબર કરો છો અને તે કાર્યની અંદર આપને આપનું ભાગ્ય સાથ આપશે. તેમનું સારા ફળની પ્રાપ્તિ થશે. આ સપ્તાહ દરમિયાન આપ મોજ શોખની અંદર, મનોરંજનના સાધનોમાં આપ ખર્ચ કરતા જોવા મળશો. તમને તમારા પરિવાર તરફથી પણ પૂર્ણ સપોર્ટ પ્રાપ્ત થશે. આપને આ સપ્તાહ દરમિયાન આપની શુભ દિશા છે દક્ષિણ દિશા. આપનો શુભ રંગ છે લાલ રંગ અને આપના શુભ અંક છે 4. અને 4 હોય પછી કહેવાની જરૂર નથી. આપના ઈષ્ટદેવ ભગવાન વિઘ્ન વિનાયક ગણપતિ મહારાજ, અને અત્યારે એ ગણપતિ મહારાજનું જ આ ઉત્સવ ચાલી રહ્યો છે. તો ગણપતિ મહારાજના દર્શન કરવાથી, અથર્વ શીર્ષનો પાઠ કરવાથી, ગણપતિ મહારાજને દુર્વા ચડાવવાથી, લાલ પુષ્પ ચડાવવાથી અને આપને આપના મનની અંદર જે આપને પ્રિય વસ્તુ હોય, આપને જે પસંદ હોય એ વસ્તુ લઈ ગણપતિ મહારાજને ચડાવવાથી અને એ નાના બાળકોને વહેંચવાથી આપની મનોકામનાઓ પૂર્ણ થશે. આ શું કરો છો તમે? શોખ પૂરો કરું છું. શેનો શોખ? ફિલ્મ બનાવવાનો. હવે આપણને કોઈ ફિલ્મ બનાવવાનો ચાન્સ આપે નહીં તો જાતે ફોનથી જ શૂટ કરવાનું. તો આ વિડીયોનું શું કરશો તમે? કાંઈ નહીં, હું ને હું જે શોર્ટ ફિલ્મ જોઈશ. પણ એમ નહીં, તમે આ વિડીયોને જગત સુધી પહોંચાડો ને. બધાને કઈ રીતે? હા, અબ તક ચેનલ તમને મોકો આપે છે તમારા ટેલેન્ટને લોકો સુધી પહોંચાડવાનો, જેમાં તમે શોર્ટ ફિલ્મ બનાવો અને અમને મોકલો. અને શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન એટલે કે ફિલ્મોત્સવમાં ભાગ લઈને તમે મેળવી શકો છો રોકડ ઇનામો, સ્ટીલ સર્ટિફિકેટ અને ઘણું બધું. તો ચલો ભાઈ લોકો, હું જાઉં છું, તમે પધારો ફિલ્મોત્સવ અબ તક ચેનલ પર. વધુ માહિતી માટે તમે કોલ કરી શકો છો 6355217921. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીએ કર્ક રાશિ. કર્ક રાશિના અક્ષર છે ડ અને હ. કર્ક રાશિના સ્વામી છે ચંદ્ર મહારાજ. આ સપ્તાહ દરમિયાન આપને ચંદ્રમા આપની રાશિથી 8, 9 અને 10મા સ્થાનની અંદર ભ્રમણ કરશે. સપ્તાહનો પ્રારંભ તમારા માટે સારો નથી. ખાસ સાવચેત રહેજો, ધ્યાન રાખજો, ઉતાવળ કરતા નહીં. કારણ કે 8મા સ્થાનની અંદર ચંદ્રમા ભ્રમણ કરતા હોવાથી ખાસ એક્સિડન્ટ વગેરે થવા પામે, પડવા વાગવાથી ઈજા થવા પામે. માટે આપ જો 2 વ્હીલ લઈને જતા હોય તો હેલ્મેટ પહેરજો. 4 વ્હીલ લઈ અને ટ્રાવેલિંગ કરવાના હોય તો સીટ બેલ્ટ પહેરજો. ટ્રાફિક નિયમોનું પાલન કરશો. તેમજ બને ત્યાં સુધી દૂર પ્રવાસમાં જવાનું હોય, ટ્રાવેલિંગ કરવાનું હોય તો આ સપ્તાહ દરમિયાન જવાનું ટાળજો. નજીકમાં જરૂરી હોય, જવાનું હોય તો ખાસ યાદ રાખવું, આપે કોઈ પણ બીજા વાહનને ઓવરટેક કરવો નહીં. તેમજ આપે આપનું વાહન ધીમે ચલાવવું. કોઈ ટેરેસ ઉપર બિલ્ડિંગની અંદર ઊંચે ચડવાનું હોય
તો તેમાં પણ ખાસ કાળજી રાખજો. તેમજ આ સપ્તાહ દરમિયાન આપને આપના શત્રુઓ પણ આપના ઉપર હાવી થશે, માટે તેમનાથી પણ ખાસ સંભાળજો. તમને તમારા અંગત લગતા માણસો જ તમને છેતરી શકે. તમે ખૂબ ભોળા છો, પરંતુ તમે બીજાને પણ તમારા જેવા ભોળા ગણશો નહીં. માટે આ સપ્તાહ દરમિયાન તમારે એ ખાસ કાળજી રાખવાની છે. સપ્તાહના મિડની અંદર તમારા માટે ખૂબ સારું રહેશે. તમને તમારું ભાગ્ય સાથ દેતું લાગશે. તેમજ કોઈ મનમાં પ્લાનિંગ હોય, જે પ્લાનિંગ ચાલે છે તે આ સપ્તાહ દરમિયાન તમે કરી શકો. નોકરીમાં પરિવર્તનનો યોગ આ સપ્તાહ દરમિયાન બને છે. આ સપ્તાહના એન્ડની અંદર તમારા પિતા અને કર્મસ્થાનની અંદર ચંદ્ર મહારાજ હોવાથી આપને આપના બિઝનેસમાં વૃદ્ધિ થશે. નવી પોલિસી, નવું રોકાણ તમે કરી શકશો. થોડી કમજોરી, થોડોક થાકનો અનુભવ થશે, પણ છતાં ચિંતા કરવાની જરૂર નથી. આપનો શુભ રંગ છે પીળો. આપણી શુભ દિશા છે પૂર્વ દિશા. આપનો શુભ અંક છે 7. આ સપ્તાહના આપના દેવ છે ભગવાન લક્ષ્મી નારાયણ. તેમના દર્શન કરવાથી, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી, તેમજ ટૂંકો અને સહેલો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, એ મંત્રનો જાપ કરવાથી આપના સંકટો દૂર થશે, તેમજ આપની મનોકામનાઓ પૂર્ણ થશે. હવે આપણે વાત કરીએ સિંહ રાશિ. સિંહ રાશિના અક્ષર છે મ અને ટ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ 7મા, 8મા અને 9મા ભાગ્યસ્થાનમાં ગોચરમાં પરિભ્રમણ કરશે. આ સપ્તાહ દરમિયાન આપ આપના જીવનસાથી સાથે ઉત્તમ સમય પસાર કરશો. તેમની ભાવનાને તમે સમજી શકશો. તેમના સહયોગથી આપ ખૂબ જ આગળ વધશો. બંનેને એકબીજાના વિચારો રજૂ કરવાનો સમય મળશે. ઘણા સમયથી આપને આપના ભાઈ બહેનો સાથે જે મતભેદ હતા, તે મતભેદ પણ અહીંયા આ સપ્તાહ દરમિયાન દૂર થશે. તેમજ આ સપ્તાહના મિડની અંદર થોડી મુસીબત આવી શકે. અને આ સપ્તાહ દરમિયાન જો તમારે તમારા સસરાની ઘરે જવાનું હોય તો એ જવાનું ટાળજો. તમારા સસરા સાથે અથવા તે પક્ષના કોઈ પણ સભ્ય સાથે મતભેદ ન થાય તે ખાસ સંભાળજો. કારણ કે સંબંધ છે એ કાયમી રહેવાનો છે. સંબંધ તોડવા માટે હોતો નથી, સંબંધ જોડવા માટે હોય છે. માટે સપ્તાહ દરમિયાન બને તો ત્યાં જવાનું ટાળવું. તેમજ ખૂબ ધીરજ રાખવી. આ સપ્તાહ દરમિયાન આપને કદાચ કોઈ અશુભ સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે. માટે ખાસ તેમાં પણ ધીરજ રાખવી. અને આ સપ્તાહના એન્ડની અંદર આપને આપના ધંધાની અંદર સારી તક પ્રાપ્ત થશે. તમને તમારું ભાગ્ય સાથ આપશે. ઓવરઓલ આ સપ્તાહ તમારા માટે ખૂબ જ સારું છે. તમારો શુભ રંગ છે નીલ. આપની શુભ દિશા છે પશ્ચિમ. આપનો શુભ અંક છે 9. આપના પણ આરાધ્ય દેવ ગણપતિ મહારાજ. તેમના દર્શન કરવાથી, ગણપતિ મહારાજને લાડુનો પ્રસાદ ધરવાથી અને તે પ્રસાદ બાળકોને વહેંચવાથી આપની મનોકામનાઓ પૂર્ણ થશે.
હવે આપણે વાત કરીએ કર્ક રાશિ પછી સિંહ રાશિ, અને હવે આપણે વાત કરીએ કન્યા રાશિ. કન્યા રાશિના અક્ષર છે પ, ઠ અને હણ. કન્યા રાશિનો સ્વામી છે બુદ્ધ મહારાજ. માટે કન્યા રાશિના જાતકો ખૂબ જ બુદ્ધિશાળી, હોશિયાર હોય છે. ચંદ્ર મહારાજ આ સપ્તાહ દરમિયાન આપના રાશિથી 6ઠા, 7મા અને 8મા ભાવમાં પરિભ્રમણ કરશે. આ સપ્તાહનો પ્રારંભ આપણે માટે સારી પરિસ્થિતિ લઈને આવે છે. જે મુશ્કેલીનો સામનો તમે કરી રહ્યા હતા તેમનાથી તમને રાહત થશે. આપનું આરોગ્ય સુખ પણ સારું રહેશે. તેમજ જીવનસાથીનો સારો સહયોગ પ્રાપ્ત થશે. આ સપ્તાહના મધ્યની અંદર તમારા દરેક કાર્યમાં તમને તે મદદ કરશે. આપના પારિવારિક સંબંધમાં પણ રાહત પ્રાપ્ત થશે. સંતાન પક્ષ તરફથી આપને સારા સમાચાર મળી શકે, તેમનો સપોર્ટ મળશે. સપ્તાહના એન્ડમાં થોડું સંભાળજો, સચેત રહેજો. આપણા શત્રુઓ તમારા ઉપર હાવી થશે. તમારો પર કોઈ પણ ષડયંત્ર રચાતું જણાય. માટે જ તમે તમારી ગોપનીય વાતોને, ગોપનીય દસ્તાવેજોને તેમજ જે જરૂરી છે તે વસ્તુને બહાર ડિક્લેર કરશો નહીં. તેમને સંભાળીને રાખજો. બીજાની સાથે તે શેર કરતા નહીં. તેમજ આ સપ્તાહ દરમિયાન તમારે તમારી વાણી ઉપર ખાસ સંયમ રાખવો. આપનો શુભ રંગ છે ભૂરો, વાદળી કલર. તેમજ આપની શુભ દિશા છે ઉત્તર દિશા. આપનો શુભ અંક છે 5. આપના આ સપ્તાહના ઈષ્ટદેવ છે ભગવાન સીતારામચંદ્ર ભગવાન. તો આપે ભગવાન સીતારામચંદ્રના દર્શન કરવાથી, રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી, તેમજ સમય મળે, ઘણા સમયથી આપ જે નિયમ પાળતા હતા તે હમણાં ઘણા સમયથી બંધ કરી ગયેલ છે, તો તે ફરી તમે ચાલુ કરશો એટલે આપના સંકટનું નિવારણ થશે, આપની મનોકામનાઓ પૂર્ણ થશે. તેમજ આપને જીવનની સાચી દિશા પ્રાપ્ત થશે. એ વાત છે કે ગાયોને લીલું ખવડાવવાનું ચાલુ રાખવું એ આપ ભૂલી ગયા છો. એકાદશી હોય, અમાસો હોય, અથવા આપને જ્યારે સમય મળે ત્યારે ખાસ ગાય માતાને લીલું નાખવાનું ભૂલતા નહીં. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીએ તુલા રાશિ. તુલા રાશિના અક્ષર છે ર અને ત. તેમના સ્વામી છે શુક્ર મહારાજ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મા, 6ઠા અને 7મા ભાવની અંદર ભ્રમણ કરશે. સપ્તાહના પ્રારંભમાં આપને આપના સંતાન તરફથી સારા સમાચારની પ્રાપ્તિ થાય. આપ આપના સંતાન માટે યોગ્ય લાઈફ પાર્ટનર ગોતી શકશો. આ સપ્તાહ દરમિયાન ઘરની અંદર મહેમાનોની અવર જવર ચાલુ રહેશે. તેમજ આ સપ્તાહના મિડની અંદર માંગલિક કાર્યોની યોજનાઓ તમે ઘડશો. આપને આપના માતા પિતાના આરોગ્યમાં સુધારો થશે.
આ સપ્તાહ દરમિયાન આપ ખૂબ પ્રગતિ કરશો, આપની મનોકામનાઓ બધી પૂર્ણ થશે, આપના શત્રુઓ પણ આ સપ્તાહ દરમિયાન પ્રશંસા કરવા લાગશે. આ સપ્તાહ દરમિયાન આપને જીવનની સાચી દિશા પ્રાપ્ત થશે. સપ્તાહના એન્ડમાં આપને આપના જીવનસાથી સાથે સારી ટ્યુનિંગ રહેશે. પ્રેમી હોય, પ્રેમિકા હોય અથવા દાંપત્ય જીવનના કપલ હોય, તેમને કોઈ રોમાન્ટિક જગ્યાએ જવાનો અવસર પ્રાપ્ત થશે અને જેથી જ આપના એકબીજાના મતભેદ હોય દૂર થશે, સંબંધમાં વધારે મીઠાશ આવશે. આપનો શુભ રંગ છે ભૂરો, આપની શુભ દિશા છે ઉત્તર, આપનો શુભ અંક છે 6. આ સપ્તાહ દરમિયાન આપના આરાધ્ય દેવી, ઈષ્ટ દેવી આપના કુળદેવી માતાજી છે. તેમના દર્શન કરવાથી, તેમનું ધ્યાન કરવાથી, તેમના પૂજન કરવાથી, તેમનું મનથી સ્મરણ કરવાથી અને અનુકૂળ હોય તો આ સપ્તાહ દરમિયાન આપે રવિવારે, મંગળવારે અથવા ગુરુવારના દિવસે કોઈ પણ 9 વર્ષથી નાની દીકરી હોય, એમને જે ફળ ગમતું હોય, એમને જે ફળ ભાવતું હોય, એ 5 ફળ લઈ અને એ 9 વર્ષથી નાની કોઈ મજૂર માણસની, ગરીબ માણસની દીકરીને 5 ફળ આપવાથી આપની મનોકામનાઓ પૂર્ણ થશે. એકંદરે આપનું સપ્તાહ ઉત્તમ અને આનંદિત પ્રસાર થશે. હવે આપણે વાત કરીએ વૃશ્ચિક રાશિ. રાશિના અક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિનો સ્વામી છે મંગળ. મંગળ રાશિના આ જાતકો માટે આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 4, 5 અને 6 ભાવમાં પસાર થશે. માટે આ સપ્તાહના પ્રારંભમાં થોડો સંયમ રાખવો, થોડી ધીરજ રાખવી, કારણ કે આ સપ્તાહ દરમિયાન ફાઇનાન્શિયલી થોડીક ચિંતા આપને કરાવે. માતા સાથે સંબંધમાં મતભેદ ન થાય તેમની પણ કાળજી રાખવી, અંકુશ રાખવો, ધીરજ રાખવી. આ સપ્તાહના મિડની અંદર પરિસ્થિતિ તમારી ફેવરમાં આવશે. આપને આપના સંતાનો તરફથી પણ ખૂબ જ લાભ અને ફાયદો થશે. તેમના તરફથી સારો સપોર્ટ પ્રાપ્ત થશે. આપની જો દીકરી ઉંમરલાયક હોય તો એ દીકરીનો સંબંધ નક્કી થશે. દીકરી જો નાની હોય તો એ આપની દીકરીને વિદ્યાભ્યાસમાં, પરીક્ષામાં, રિઝલ્ટની અંદર ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થશે અને એ તમારું નામ રોશન કરશે. સપ્તાહના એન્ડમાં શત્રુઓ તમારું ઘણું ખરાબ કરવા ઈચ્છે છે, પરંતુ તે તમારો વાળ વાંકો નહીં કરી શકે. માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમે તમારી બુદ્ધિ ચાતુર્યથી તમે તેમને હાર આપશો. આ સપ્તાહ દરમિયાન સમાજ સેવાના કાર્યમાં આપનું મન જોડાશે. આપનો શુભ રંગ છે બદામી, શુભ દિશા છે દક્ષિણ દિશા, આપનો શુભ અંક છે 5. આપના આરાધ્ય દેવ, ઈષ્ટદેવ ભગવાન ભોળાનાથ. આ સપ્તાહ દરમિયાન ભગવાન શિવજીના પૂજન કરવાથી ભગવાન શિવજીને
ગાયનું દૂધ ચડાવવાથી, ભગવાન શિવજીને પાણી જલ ચડાવવાથી અને સપ્તાહ દરમિયાન સમય મળે તો વૃદ્ધાશ્રમની મુલાકાત લેજો, અથવા તો વડીલ માતાઓને, વૃદ્ધાશ્રમની અંદર રહેલા વૃદ્ધ માતા પિતાને, વડીલોને તમે ભોજન કરાવશો તો આપની બધી જ મનોકામનાઓ ભગવાન શિવજી ભોળાનાથ પૂર્ણ કરશે અને આપનું જીવન આનંદિત રીતે પસાર થશે. હવે આપણે વાત કરીએ ધનરાશિ. ધનરાશિના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આ રાશિનો સ્વામી છે ગુરુ મહારાજ. આપણી રાશિની અંદર ગુરુ મહારાજ ત્રીજા, ચોથા અને પાંચમા વિદ્યાભાવમાં ભ્રમણ કરશે. ઓવરઓલ કહીએ તો આ સપ્તાહ તમારા માટે ખૂબ જ બેટર જશે. તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે, આપના સાહસમાં વૃદ્ધિ થશે. જો આપ રાજકારણમાં હોય તો રાજનીતિમાં પણ આપને સફળતા પ્રાપ્ત થશે. તમારા ભાઈઓથી, તમારા કઝિન ભાઈઓથી, તમારા અંગત મિત્રોથી ખૂબ સારો સપોર્ટ પ્રાપ્ત થશે. આ વીકના મિડમાં થોડી પરિસ્થિતિ ડામોડોળ થશે, માટે ખાસ સંભાળજો. આ સપ્તાહ દરમિયાન જમીન, મકાન, ભૂમિ તેમનો સોદો કરશો નહીં. આ સપ્તાહ દરમિયાન કોઈ મકાન ચેન્જ કરવાનું હોય, બદલાવાનું હોય તો બને ત્યાં સુધી તે પણ કરવું નહીં. તેમજ આ સપ્તાહના એન્ડની અંદર થોડી નુકસાની આવી શકે. તેમજ આ સપ્તાહની અંદર આપ જો વિદ્યાર્થી હોય તો થોડી વધારે મહેનત કરશો. મહેનત કરવાથી આપને આપનું ભાગ્ય સાથ આપશે. આપ જે ટકાવારી માર્ક્સ ધારો છો તે પ્રમાણે આપને અવશ્ય પ્રાપ્ત થશે. આ સપ્તાહ દરમિયાન આપના સંતાનોને ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થશે. તેમને કોઈ ઇન્ટરનેશનલ અથવા કોઈ મેડલ, શિલ્ડની પ્રાપ્તિ થશે અને તેના દ્વારા તમે અને તમારો પરિવાર બધાય ગૌરવવંત બનશો. એ ખૂબ જ સારા સમાચાર આ સપ્તાહ દરમિયાન આપની માટે છે. આપનો શુભ રંગ છે પીળો, શુભ દિશા છે દક્ષિણ અને પશ્ચિમ. આપનો શુભ અંક છે 2. આપના સપ્તાહના આરાધ્ય દેવ છે રાધે કૃષ્ણ અને એ રાધે કૃષ્ણના દર્શન કરવાથી, રાધે કૃષ્ણના નામ સ્મરણ જપ કરવાથી, રાધે રાધે તેમની આરાધના કરવાથી અને બને તો રાધે કૃષ્ણ મંદિરની અંદર મોરપીંછ ભગવાનને ચડાવવાથી, ભગવાનને વાંસળી ત્યાં અર્પણ કરવાથી આપની બધી મનોકામનાઓ ભગવાન દ્વારકાધીશ પૂર્ણ કરશે. ત્યાર પછી હવે આપણે વાત કરીએ આ સપ્તાહના આગળના રાશિ ભવિષ્યની, એટલે કે મકર રાશિ. મકર રાશિના અક્ષર છે ખ અને જ. તેમના સ્વામી છે શનિ મહારાજ.
આ સપ્તાહ દરમિયાન મકર રાશિના જાતકોને બીજા ભાવમાં, ત્રીજા ભાવમાં, ચોથા ભાવમાં ચંદ્રમા ભ્રમણ કરશે. આ સપ્તાહ તમારા માટે એકંદરે ખૂબ જ સારી રીતે પસાર થશે. ઘણા સમયથી સંપત્તિ બાબતનો જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદ પણ પૂર્ણ થશે અને એ સંપત્તિનો આપનો પૂર્ણ આપને લાભ પ્રાપ્ત થશે. એમાં વિજય પણ આપનો જ થશે. તમારી મીઠી વાણીથી બધાને તમે મોહિત કરશો. આપની વાતો બધા લોકો માનશે. આપ જે કહેશો તે પ્રમાણે ઘરના અને આપને અંગત લગતા મિત્રો તે પ્રમાણે વર્તન કરશે. સપ્તાહના મિડની અંદર આપ જો મીડિયા લાઇનમાં હોય, આપ શિક્ષણ લાઇનમાં હોય, આપ પ્રોફેસર હોય અથવા આપ લેક્ચર આપતા હોય, ટ્યુશન ચલાવતા હોય તો તેમાં પણ આપને ખૂબ જ પ્રગતિ પ્રાપ્ત થશે. તમારા કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ દિવસે દિવસે હવે વધશે. તેમજ આપને ભાગીદારીથી પણ ખૂબ જ લાભ થશે. આ વીકના એન્ડમાં થોડી પરિસ્થિતિ નાજુક હશે. તમારા સુખમાં થોડી કમી આવશે. આર્થિક સ્થિતિ થોડી ડામોડોળ જોવામાં આવશે. માટે એક તો આ કોરોનાનો મહાભયંકર આખા વિશ્વની અંદર રોગ ફેલાઈ રહ્યો છે. બધાયના ધંધા બિઝનેસ એમાં પણ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. માટે પૈસાના ખોટા ખર્ચ કરવા નહીં. એ પૈસાનો વ્યય ન થાય તેની કાળજી રાખશો. તેમજ આપને આપની માતા સાથે વિવાદ ન થાય તે ખાસ સંભાળજો. તેમજ આપના આ સપ્તાહ દરમિયાન શુભ રંગ છે લીલો. આપની શુભ દિશા છે પશ્ચિમ દિશા. આપનો શુભ અંક છે 4. આપના શુભ દેવી છે ભગવતી નવદુર્ગા માતાજી. તેમની ઉપાસના કરવાથી, તેમનું ધ્યાન કરવાથી અને સમય મળે તો મજૂર માણસો, ગરીબ માણસોની મદદ કરવાથી આપને આપની મનોકામનાઓ ભગવતી અંબે માં પૂર્ણ કરશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ. કુંભ રાશિના અક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના સ્વામી છે શનિ મહારાજ. આ સપ્તાહ દરમિયાન ચંદ્રમા આપની રાશિથી 1, 2 અને 3જા ભાવની અંદર પસાર થશે. આ સપ્તાહ દરમિયાન કુંભ રાશિના જાતકો માટે આપની પર્સનાલિટીમાં નિખાર આવશે. લોકો તમારો પ્રભાવ ઉપર વિચાર કરશે. ગમે તે માણસો હોય, ગમે તે જગ્યાએ આપ જશો ત્યાં આપનો પ્રભાવ પડશે. તમે જેમને મળવા જશો તે તમારાથી મોહિત થઈ જશે. તમારા તરફ તે આકર્ષિત થશે. તેમજ આપને આ સમય દરમિયાન તમારા આ સપ્તાહની અંદર માન સન્માન પ્રતિષ્ઠામાં વધારો થશે. સપ્તાહના મિડની અંદર તમારા દાદા દાદીમાંથી તમારી ટ્યુનિંગ બનશે. તેમની સાથે રહેવાથી, તેમની સાથે સમય ગાળવાથી આપને ખૂબ જ આનંદની પ્રાપ્તિ થશે. તેમજ આપને આપના પરિવારના બધા સભ્યો પણ આપના ઉપર પ્રાઉડ ફીલ કરાવશો. તેમને પણ ખૂબ જ આનંદ થશે, ગર્વ થશે. સંપત્તિ બાબતનો જે વિવાદ હતો તે વિવાદ પણ શાંત થશે. કાકા, મામા, તેમના છોકરાઓ સાથે
પણ આ સમય દરમિયાન આપને મળવાનું થશે. ઘણા સમયથી પેન્ડિંગ પડેલા કોર્ટનો કેસ હોય તો કેસની અંદર પણ આપને સફળતા પ્રાપ્ત થશે. તેમજ આપને સંગીત કલાની ક્ષેત્રમાં ખૂબ જ લાભ થશે. તમે તમારા કાર્યને વફાદારીથી નિભાવશો. પારિવારિક સદસ્યથી પણ તમારી ટ્યુનિંગ ખૂબ આ સપ્તાહ દરમિયાન સારી રહેશે. કોઈ માંગલિક કાર્ય કરવાનું, કોઈ ધાર્મિક કાર્ય કરવાનું, કોઈ દાન પુણ્ય કરવાનું, પરોપકાર કરવાનું આ સપ્તાહ દરમિયાન આપને મન થશે. આપનો શુભ રંગ છે ગુલાબી. આપની શુભ દિશા છે દક્ષિણ અને પૂર્વ. આપનો શુભ અંક છે 5. તેમજ આપના આરાધ્ય દેવ છે ભગવાન કષ્ટભંજન હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજના દર્શન કરવાથી, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી, શનિવારનું વ્રત કરવાથી અથવા શનિ અથવા મંગળવારે નાના બાળકોને બુંદી ગાંઠિયા ખવડાવવાથી અથવા તો વાંદરાઓને ગોળ દાળિયા ખવડાવવાથી પણ આપની મનોકામનાઓ હનુમાનજી મહારાજ પૂર્ણ કરશે. દર્શક મિત્રો, હવે આપણે 12 રાશિની આ છેલ્લી રાશિ મીન રાશિની વાત કરીએ. મીન રાશિના અક્ષર છે દ, ચ, જ અને થ. મીન રાશિના સ્વામી છે ગુરુ મહારાજ. ગુરુ કૃપા હિ કેવલમ. તો એ ગુરુની કૃપા આપના ઉપર પૂર્ણ પ્રાપ્ત થશે. મીન રાશિના આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ 12મી રાશિથી, તમારી રાશિથી અને બીજા રાશિના ભાવથી પસાર થશે. સપ્તાહના પ્રારંભમાં થોડું સંભાળીને રહેવું, કારણ કે 12મે ચંદ્ર મહારાજ હોય તો શત્રુઓ વધે, ખોટા ઝઘડાઓ થાય, ખોટા વાદ વિવાદો થાય, ખોટી જગ્યાએ ફસાવાનો વારો આવે. માટે સપ્તાહના પ્રારંભમાં તે ખાસ સંભાળજો. વિદેશની કંપનીઓથી પણ આ સપ્તાહ દરમિયાન આપણે દૂર રહેવું. વીકના મિડમાં પેન્ડિંગ રહેલા આપના કાર્યો હશે એ બધા પૂર્ણ થશે. ખોટી દેખાદેખી ના કરવી. આપના નાના નાનીમાં, દાદા દાદીમાં સાથે ટ્યુનિંગ સારી રહેશે. તેમની સાથે આપને ભોજન કરવાનો લાવો પ્રાપ્ત થશે. આ સપ્તાહ દરમિયાન માન સન્માનમાં વૃદ્ધિ થશે. સપ્તાહના એન્ડમાં બહાર કોઈ જગ્યાએ ફરવા જવાનું થશે. વિદેશ જવાનું ફાઇનલ થાય. તમે જો ડાન્સર હોય, તમે સિંગર હોય, તમે કવિ હોય, તમે કલાકાર હોય, તમે કોઈ વક્તા હોય, તો તમારે પ્રોગ્રામ માટે વિદેશ જવાનો પણ આ સપ્તાહ દરમિયાન પ્રબળ યોગ બને છે. ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ તમારી ખૂબ જ સારી નામના વધશે. આપનો શુભ રંગ છે આસમાની. આપની શુભ દિશા છે ઉત્તર દિશા. આપનો શુભ અંક છે 3. શુભ દેવ છે આપના લક્ષ્મીનારાયણ ભગવાન. લક્ષ્મીનારાયણ ભગવાનનું 1008 નામ લેવાથી, ભગવાનના દર્શન કરવાથી, તેમજ કેળના
ઝાડની કેળના વૃક્ષની પૂજા કરવાથી, પીપળાની પ્રદક્ષિણા કરવાથી અને ગુરુવારે સમય મળે તો પક્ષીઓને ચણ નાખવાથી આપની બધી જ મનોકામનાઓ ભગવાન લક્ષ્મીનારાયણ પૂર્ણ કરશે. અબ તક ચેનલના બધાય દર્શક મિત્રોને શાસ્ત્રી શ્રી રાકેશ મહારાજ જીવ વ્યાસના જય શ્રી કૃષ્ણ. આવતા સપ્તાહે એટલે આવતા સોમવારે ફરીથી મળશું. રાધે રાધે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.